નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 3 માંગ ડિમાન્ડ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે પ્રશ્ન 10 માંગ વિધેય સમજાવો આ પ્રશ્ન વિશેની વાત કરવી છે। 2 ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન, 1 માર્કમાં વ્યાખ્યા પણ પૂછાઈ શકે, તો એ પ્રમાણે આપણે યાદ રાખવાનું થાય। માંગ વિધેય સમજીએ એ પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વિધેય કોને કહેવાય। તો જો સિમ્પલ વાત, કોઈ પણ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને ગાણિતિક રીતે રજૂ કરીએ એને વિધેય કહેવાય। કોઈ પણ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને ગાણિતિક રીતે રજૂ કરીએ એને શું કહેવાય? વિધેય કહેવાય। તો માંગ વિધેય કોને કહેવાય? તો આપણે એનો અર્થ જોઈએ। અહીંયા કોઈ પણ બે ચલમાં કઈ બે બાબત લીધી છે આપણે? માંગ અને માંગને અસર કરનારા પરિબળો। આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે। માંગ અને માંગને અસર કરનારા પરિબળો, આની વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે, કારણ અને અસરનો સંબંધ છે, બરાબર ને? આપણે તમને ખ્યાલ છે કાર્યકારણનો સંબંધ કોને કહેવાય? એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં ફેરફાર થતો હોય તો એ કાર્યકારણનો સંબંધ થયો। એક ચલ કાર્ય કરે છે તો એના કારણરૂપ બીજા ચલમાં ફેરફાર થાય, બીજા ચલ ઉપર એની અસર થાય। જેમ કે વરસાદ અને ખેત ઉત્પાદન। જો વરસાદ વ્યવસ્થિત પડે, વધુ પડે તો ખેત ઉત્પાદન વધે, કાર્યકારણનો સંબંધ। કિંમત અને માંગ, જો કિંમત વધે તો માંગ ઘટે, જો કિંમત ઘટે તો માંગ વિસ્તરે, કાર્યકારણનો સંબંધ। તો આ રીતે બે ચલ વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ હોય એને ગાણિતિક રીતે એટલે કે સાંકેતિક રીતે રજૂ કરીએ એને શું કહેવાય? વિધેય કહેવાય। અહીં બે ચલ ક્યાં લીધા છે? માંગ અને માંગને અસર કરનારા પરિબળોનો સમૂહ। આ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને સાંકેતિક રીતે ગાણિતિક રીતે રજૂ કરતા જે વિધેય મળે છે એને માંગ વિધેય કહે છે। ફરીથી એકવાર, માંગ અને તેને અસર કરનારા પરિબળો, આ બે વચ્ચેનો જે કાર્યકારણનો સંબંધ છે એને સાંકેતિક રીતે ગાણિતિક રીતે રજૂ કરતા જે વિધેય મળે એને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે। બધાને ખ્યાલ છે કે માંગને અસર કરનારા જે પરિબળો છે એની સીધી અસર વસ્તુ કે સેવાની માંગ ઉપર થાય છે। માંગને અસર કરનારા પરિબળોની આપણે અગાઉ વાત થઈ ગઈ છે પ્રશ્ન 1માં। માંગને અસર કરનારા નિર્ણાયક પરિબળો બે, એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો। આ જે કિંમત સિવાયના અન્ય પરિબળો છે એમાં 5 બાબતની આપણે વાત કરી હતી। ગ્રાહકની આવક, વસ્તી અને વસ્તીનું વય જૂથ, વસ્તીની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, સંબંધિત વસ્તુઓની કિંમત, એમાં 2 વસ્તુઓની વાત આવે, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, અને ત્યાર પછી ભવિષ્યની કિંમત અંગેની અટકળ। એટલે માંગને અસર કરનારા જે બે નિર્ણાયક પરિબળો છે એમાં એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો। આ કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કેટલી બાબત? 5। ગ્રાહકની આવક, ગ્રાહકોની સંખ્યા એટલે કે વસ્તી અને વસ્તીનું વય જૂથ, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, સંબંધિત વસ્તુઓની કિંમત જેમાં 2 વસ્તુ આવે, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, અને છેલ્લે ભવિષ્યની કિંમત અંગેની અટકળ। એટલે માંગને અસર કરનારા આ જે બધા પરિબળો છે એની સીધી અસર કેના ઉપર થવા પામે છે? તો કે માંગ ઉપર થવા પામે છે। એટલે કે માંગ અને માંગને અસર કરનારા પરિબળો વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે। આવા સંબંધને આપણે ગાણિતિક રીતે રજૂ કરીએ ત્યારે જે વિધેય મળે એને માંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે। હવે માંગ વિધેયનું સૂત્ર જોઈએ આપણે। dx = f કૌંસમાં p
px, py, pe, ty અને u આ માંગ વિધેયની માંગ વિધેયનું સૂત્ર થઈ ગયું કે જ્યાં dx એટલે x વસ્તુની માંગ, d એટલે ડિમાન્ડ, માંગ, dx એટલે x વસ્તુની માંગ ઇઝ ઇક્વલ ટુ f આ વિધેય સૂચક સંજ્ઞા છે. જ્યારે આપણે કોઈ પણ બાબતને વિધેયાત્મક રીતે રજૂ કરીએ ત્યારે આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. કૌંસમાં માંગને અસર કરનારા પરિબળોનો સમૂહ કે જ્યાં px, py, pe, ty, u આ બધા માંગને અસર કરનારા પરિબળોને આપણે સાંકેતિક રીતે ગાણિતિક રીતે રજૂ કર્યા છે. આ પરિબળોની સીધી અસર વસ્તુની માંગ ઉપર થવા પામે છે. x વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એ કયા પરિબળોને આધીન હોય છે? માંગને અસર કરનારા આ પરિબળોને આધીન હોય છે. આ પરિબળોમાં ફેરફાર થાય તો એના ભાગરૂપે વસ્તુની માંગમાં પણ ફેરફાર થવા પામે છે. આ પરિબળોમાં જેટલી માત્રામાં ફેરફાર થાય એને અનુરૂપ જ x વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય છે. તો આ રીતે આપણે માંગ વિધેય રજૂ કરી શકીએ. હવે આ બધાનું આપણે એક્સપ્લેનેશન જોઈએ, સમજૂતી જોઈએ. dx એટલે x વસ્તુની માંગ ઇઝ ઇક્વલ ટુ આ બધા માંગને અસર કરનારા શું છે? પરિબળોનો સમૂહ છે, જેને આપણે સાંકેતિક રીતે રજૂ કર્યા છે કે જ્યાં f છે એ વિધેય સૂચક સંજ્ઞા છે. px x વસ્તુની કિંમત, p એટલે પ્રાઇસ, px એટલે x વસ્તુની કિંમત, py એટલે y વસ્તુની કિંમત. y વસ્તુમાં સંબંધિત વસ્તુ આવે, એમાં અવેજી વસ્તુ પણ હોઈ શકે અને પૂરક વસ્તુ પણ હોઈ શકે જેની મૂળ વસ્તુની માંગ ઉપર અસર થાય. બરાબર? જો અવેજી વસ્તુના ભાવ વધે તો મૂળ વસ્તુની માંગ વધે. સેમસંગ ટીવીની કિંમતો વધી જાય તો એલજી ટીવીની માંગ વધી જાય. એટલે સંબંધિત વસ્તુ મૂળ વસ્તુની માંગ ઉપર અસર કરે. એ જ રીતે પૂરક વસ્તુની કિંમત એ મૂળ વસ્તુની માંગ ઉપર અસર કરે. જેમ કે પેટ્રોલના ભાવ વધી જાય તો સ્કૂટરની માંગ ઘટી જાય. એ રીતે એટલે px x વસ્તુની કિંમત, py એટલે સંબંધિત વસ્તુની કિંમત, y વસ્તુની કિંમત, pe એટલે ભવિષ્યની કિંમત અંગેની અટકળો, ભવિષ્યની કિંમત અંગેની અટકળ, એક્સપેક્ટેશન, ભવિષ્યની કિંમત અંગેની અટકળ. t માટે ગ્રાહકની પસંદગી અને અભિરુચિ, એ પણ માંગ ઉપર અસર કરનારું પરિબળ છે. ટેસ્ટ, ગ્રાહકોનો ટેસ્ટ, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી. y એટલે ગ્રાહકની આવક, ગ્રાહકોની જે યરલી ઇન્કમ હોય એ પણ વસ્તુની માંગ ઉપર અસર કરે. જો ગ્રાહકની આવક વધે તો વસ્તુઓની માંગ વધે છે અને જો ગ્રાહકની આવક ઘટે તો વસ્તુઓની માંગ ઘટે છે. u એટલે અન્ય પરિબળ. અન્ય પરિબળમાં આ પરિબળો સિવાયના બીજા બધા જ પરિબળોનો સમાવેશ થઈ જાય, જેમાં સરકારની કરવેરા અંગેની નીતિનો સમાવેશ થઈ જાય, પછી સરકારનું જે ટેક્સ પ્લાનિંગ હોય, બધા જ અન્ય પરિબળોમાં આવે. આ પરિબળો સિવાયના બીજા બધા જ પરિબળો જે માંગ ઉપર અસર કરે છે એ બધા જ પરિબળોનો સમાવેશ અન્ય પરિબળોમાં થાય, જેને સાંકેતિક રીતે u તરીકે આપણે રજૂ કરશું. તો અહીં આ રીતે આપણે માંગ વિધેય રજૂ કરી શકીએ. માંગ વિધેયને સાંકેતિક રીતે આ પ્રમાણે આપણે રજૂ કરી શકીએ. તો આ સાથે આપણો જે આ ક્વેશ્ચન છે 10મો માંગ વિધેય એ પૂરો થાય છે અને આ સાથે જ આ જે માંગ ચેપ્ટર છે એના દરેક મોટા ક્વેશ્ચનની સમજૂતી આપણે અહીં પૂરી કરીએ છીએ. ઓકે, હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના દાખલાઓ સમજવાના છે. બધાને ખ્યાલ છે કે પ્રશ્ન નંબર 7માં માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જોઈ ગયા આપણે અને માંગની મૂલ્ય સાપેક્ષતા માટેના પ્રકારો જોઈ ગયા. બસ એના ઉપરથી જ આ દાખલાઓ છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના અર્થમાં આપણે એવું કીધું હતું કે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એના લીધે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંનેને ભાગતા જે આંક મળે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એના લીધે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંનેને ભાગતા એટલે કે બંનેનો ગુણોત્તર લેતા જે આંક મળે એને માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કહે છે.
માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કઈ રીતે શોધવામાં આવે છે એ માટેના દાખલામાં સૌથી પહેલી રકમ આ પ્રમાણે છે. પહેલા આપણે રકમને સમજી લઈ, ત્યાર પછી આપણે દાખલો છે એ સમજીએ. જો કિંમત ₹25 છે, કોઈ પણ એક વસ્તુની કિંમત ₹25 છે ત્યારે તે વસ્તુની માંગ 3500 એકમની છે. કિંમત 25 છે ત્યારે માંગ 3500 એકમની છે. પણ કિંમત ઘટીને જ્યારે ₹23 થાય છે ત્યારે સામે માંગ છે એ વિસ્તરણ પામીને 4800 એકમોની થાય છે. કિંમત 25 છે ત્યારે માંગ 3500 એકમની, પણ કિંમત ઘટીને 23 થાય છે ત્યારે માંગ વધીને 4800 એકમોની થાય છે. તો અહીં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે, એનો પ્રકાર જણાવવાનો છે. ઓકે, આપણે હવે આ બાબતને રજૂ કરીએ દાખલામાં. કિંમત 25 છે ત્યારે માંગ 3500 એકમની, પણ કિંમત ₹25 થી ઘટીને ₹23 થાય છે ત્યારે માંગ 3500 એકમથી વધીને 4800 એકમ થાય છે. એટલે કે કિંમત ઘટવાથી માંગ વિસ્તરણ પામે છે. સૌથી પહેલા તો આપણે અહીં કિંમતમાં થયેલો કુલ ફેરફાર અને માંગમાં થયેલો ફેરફાર એ પહેલા જોઈએ. 25 થી ઘટીને ₹23 કિંમત થઈ એટલે કિંમતમાં થયેલો ફેરફાર 2, માંગ 3500 એકમથી વધીને 4800 એકમ થઈ એટલે માંગમાં થયેલો ફેરફાર 1300 એકમ. કિંમતમાં થયેલો ફેરફાર, માંગમાં થયેલો ફેરફાર. હવે આ જે ફેરફારો છે એને આપણે ટકાવારીમાં શોધવાના છે. ઓકે, તો કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર શોધવા માટે આપણે ત્રિરાશિ મૂકવી પડે. કઈ ત્રિરાશિ? ₹25 કિંમત હતી ત્યારે ₹2 ફેરફાર, તો 100 કેટલાનો ફેરફાર? ટકાવારી ફેરફાર શોધવા માટે હંમેશા 100 ગણતરી થાય. ટકાવારી હંમેશા 100 હોય. એટલે જ આપણે આ રીતની ત્રિરાશિ મૂકવાની કે ₹25 કિંમત હતી ત્યારે 2 ફેરફાર, તો 25 2 તો 100 કેટલાનો ફેરફાર? આ રીતે આપણે ત્રિરાશિ મૂકવાની. તો આ રીતે આપણે કિંમત મૂકીએ 2 × 100/25 એટલે 8% કિંમતમાં થયેલો ફેરફાર આપણને મળે. કિંમતમાં થયેલો ફેરફાર કેટલા ટકા? 8%. એ જ રીતે માંગમાં થયેલો ટકાવારી ફેરફાર શોધી લઈ. માંગમાં થયેલો ટકાવારી ફેરફાર શોધવા માટે આપણે ત્રિરાશિ મૂકીએ. જોઈએ અહીંયા 3500 કિંમત હતી, 3500 એકમની માંગ હતી ત્યારે 1300 એકમની માંગનો ફેરફાર જોવા મળે છે. કારણ કે 3500 એકમની માંગ હતી જે વધીને 4800 એકમની થઈ એટલે કે માંગમાં થયેલો ફેરફાર કેટલો? 1300 એકમ. તો 3500 એ 1300 નો ફેરફાર, તો 100 કેટલા ટકાનો ફેરફાર? 3500 એ 1300, તો 100 કેટલા ટકા? 1300 × 100/3500 આ રીતની કિંમત મૂકીએ એટલે માંગમાં થયેલો ટકાવારી ફેરફાર આપણને કેટલો પ્રાપ્ત થશે? 37.14% પ્રાપ્ત થશે. હવે આપણે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર પણ મળી ગયો છે, માંગમાં થયેલો ટકાવારી ફેરફાર પણ મળી ગયો છે. આ જ બાબતને હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં મૂકવી છે. આ જ કિંમતોને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે સૂત્ર છે એમાં આ કિંમતોને હવે આપણે મૂકીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર બધાને ખ્યાલ છે કે જે આધારરૂપ બાબત કિંમત એને આપણે છેદમાં લખીએ છીએ અને એના કારણે જે માંગમાં ફેરફાર થાય છે એને આપણે અંશમાં લખીએ છીએ. તો માંગમાં થયેલો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર. ઓકે, માંગમાં થયેલો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે 37.14%. અને એ જ રીતે કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે 8%. બંનેને ભાગતા 4.64% પ્રાપ્ત થાય. કેટલી કિંમત મળે? કેટલો આંક મળે? 4.64. તો આ જ માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક આપણને પ્રાપ્ત થયો. હવે આપણે એનો પ્રકાર નક્કી કરવાનો છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી વધુ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. મૂલ્ય સાપેક્ષ માંગમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો આવે? 1 થી વધુ. અહીં આપણે જોઈ શકીએ છીએ 4.64 નો આંક પ્રાપ્ત થયો એટલે કે 1 થી વધુનો પ્રાપ્ત થયો. એટલે અહીં મૂલ્ય સાપેક્ષ માંગ છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રકાર કયો થયો? મૂલ્ય સાપેક્ષ માંગ. જો અહીં આ આંક 1 થી ઓછો પ્રાપ્ત થયો હોત તો
તો મૂલ્ય અનપેક્ષ માંગ. જો અહીં આ આંક 1 પ્રાપ્ત થયો હોત તો એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે આ રીતે આપણે પ્રકાર નક્કી કરવાનો થાય. આ દાખલો વ્યવસ્થિત રીતે તમારે સમજવો હોય તો સૌથી પહેલાં તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારનો જે પ્રશ્ન નંબર 7 આપણે સમજી ગયા એ વ્યવસ્થિત રીતે તમારે સમજવાનો થાય. અહીં માંગની મૂલ્ય સાપેક્ષતાના દાખલામાં આપણે એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગનો પ્રકાર જોયો. આ જ રીતે મૂલ્ય અનપેક્ષ માંગનો દાખલો પણ કરી શકાય. એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ માંગનો દાખલો પણ થઈ શકે. શૂન્ય મૂલ્ય સાપેક્ષ માંગનો બરાબર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જેને આપણે કહીએ છીએ એનો દાખલો પણ આ રીતે થાય. પ્રેક્ટિસ માટે આપણે PDF સ્વરૂપનું હોમવર્ક તમને આપશું. તમારે અર્થશાસ્ત્રની પાકી બુકમાં આ પ્રમાણે આ ફોર્મેટથી બીજા દાખલા પણ ગણવાના છે. જે સિસ્ટમ છે, જે ફોર્મેટ છે, આ જ સિસ્ટમ, આ જ ફોર્મેટ પ્રમાણે માંગની આવક સાપેક્ષતાના દાખલા પણ થાય અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના દાખલા પણ થાય. તો એના માટેના પણ એક ઉદાહરણ આપણે જોઈ લઈએ.